સરકારને ટેક્સ આપી નીતિ નિયમોનું પાલન કરી હજારો શ્રમિકોને રોજગારી આપતા ઈંટ ઉદ્યોગકારોએ સરકારી મદદની માંગ કરી। માંગરોળ ઉમરપાડા તાલુકામાં 80થી વધુ ઈંટના ભઠ્ઠા આવેલા છે। ઉદ્યોગથી હજારો શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે અને સરકારી નીતિ નિયમોનું પાલન કરી સરકારે ટેક્સ ભરી કાયદેસર રીતે ઈંટ ઉદ્યોગ ચાલી રહ્યો છે, પરંતુ કુદરત આગળ ખેડૂતની જેમ ઈંટ ઉદ્યોગકારો કમોસમી વરસાદથી કુદરત સામે લાચાર બન્યા છે। ચાલુ વર્ષે ઈંટ ઉત્પાદનમાં વપરાતી તમામ ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે અને બીજી તરફ મંદીનો માહોલ હોવાથી ઈંટોનું વેચાણ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ દરમિયાન સદંતર ઓછું હતું। માંડ એપ્રિલ અને 2 માસમાં થોડું થયું, પરંતુ કમોસમી વરસાદ આવતા એક ઉત્પાદકોને મોટું ખૂબ નુકસાન થયું છે। વેરા કોઈ ગામના ઇદ્રીસભાઈ મલેકે જણાવ્યું હતું કે માત્ર માંગરોળ ઉમરપાડા તાલુકો જ નહીં, પરંતુ વાપીથી અમદાવાદ સુધીના ઈંટ ઉત્પાદકો મોટું આર્થિક નુકસાન થયું છે। છેલ્લા 2 દિવસમાં તમામ ઈંટના ભઠ્ઠાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેથી તમામ કામકાજ અટકી ગયું છે। ત્યારે સરકારી તંત્ર ઈંટ ઉત્પાદકોની વહારે આવે તેવી આશા અપેક્ષા ઈંટ ઉત્પાદકો રાખી રહ્યા છે। હું ઇદ્રીસભાઈ મલેક, રહેવાસી વેરાકોઈ, ISP બ્રિક્સના નામે અમે છેલ્લા 20 વર્ષથી આ વેરાકોઈ ગામે અમારો એક ફિક્સ ચીમની ભઠ્ઠો છે, ઈંટ બનાવીએ છીએ। આજે 3 તારીખથી જે ગુજરાતની અંદર અમદાવાદ તરફથી જે કમોસમી વરસાદ ચાલુ થયો છે, એની અંદર તારીખ 6 અને 7ના જે દક્ષિણ ગુજરાતમાં એટલે કે માંગરોળ ઉમરપાડાને થી લઈને વલસાડ સુધી જે ગુજરાતમાં જે વરસાદ થયો છે, એનાથી ઈંટ ઉદ્યોગને આમ પણ મંદીમાં હતો અને ખૂબ જ નુકસાન થયું છે। કાચી ઈંટો લગભગ અમદાવાદથી લઈને વાપી સુધી જે પલળી ગઈ છે, એનાથી ઈંટ ઉદ્યોગકારોને ખૂબ જ નુકસાન છે। આમ પણ આ વર્ષે ઈંટ ઉદ્યોગમાં બહુ જ મંદી હતી અને એની અંદર આ જે છેલ્લો રાઉન્ડનો જે ઈંટનો હતો, એની અંદર આગામી વર્ષનું જે આયોજન થાય છે ઈંટ ઉદ્યોગકારોને કે એ પૈસા જે આવે એનાથી ઈંટ ઉદ્યોગકારો આગલા વર્ષનું થોડું ઘણું આયોજન કરતા હોય છે અને એમાં એમને મદદરૂપ થાય છે। આ વરસાદ થવાથી ઈંટ ઉદ્યોગને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને આની અસર સીધી ઈંટ વાપરતા ઉદ્યોગકારો, ઈંટ ઉદ્યોગ જે વાપરે છે ઈંટો, એની પર પડશે, ભાવ પણ વધશે એમ। ખેતી પછી સૌથી વધુ મજૂરોને રોજગારી આપતો ઉદ્યોગ હોય તો ઈંટ ઉદ્યોગ છે। અમે લોકો ઈંટ ઉદ્યોગકારો છે એ સરકારને GST રૂપે ટેક્સ આપીએ છીએ, રોયલ્ટી પણ ભરીએ છીએ અને મોટા ભથ્થાઓનું આપણે ઇન્કમ ટેક્સ પણ ભરાય છે। અને સૌથી અગત્યની વાત એ છે કે નાના ઉદ્યોગકારો છે જે હાથ ભઠ્ઠાવાળા, જે લોકો 5 લાખ, 7 લાખ કે 8 લાખ ઈંટ બનાવતા હોય, એ બિચારાને તો એ લોકો ઊભા જ નહીં થઈ શકે એવી પરિસ્થિતિ છે। એટલે હાલ ઈંટ ઉદ્યોગકારોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। એમાં સરકારશ્રીએ જે નોંધાયેલા ભઠ્ઠા છે એમને મદદરૂપ બનવું જોઈએ એવી મારી લાગણી અને માંગણી છે।